સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પાલતુ શ્વાને હુમલો કરતા 4 મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે। રાધે રેસીડેન્સીમાં ગઈકાલે પાલતુ શ્વાને હુમલો કર્યો હતો। પાલતુ શ્વાનના હુમલામાં બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્ત બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। શ્વાન હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। પાલતુ શ્વાનને લઈને જતી યુવતી ફોન પર વાતચીત કરી રહી હતી। યુવતીના હાથમાંથી શ્વાન છૂટી જતા બાળકી પર હુમલો કર્યો હતો। તો આ ઘટના બાદ સ્થાનિકો પણ રોષે ભરાયા છે। અમદાવાદના હાથીજણ વિસ્તારની આ ઘટના છે। પાલતુ શ્વાને 4 મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો, જેમાં બાળકીનું મોત નીપજ્યું છે। રાધે રેસીડેન્સીમાં આ ઘટના બની હતી। રેણાંક વિસ્તારમાં પાલતુ શ્વાને બાળકીને ફાડી ખાધી। ઘટના છે હાથીજણ વિસ્તાર પાસે આવેલા રાધે રેસીડેન્સની। હું દ્રશ્યો બતાવીશ કે આ રાધે રેસીડેન્સ છે, જે હાથીજણ સર્કલ પાસે આવેલું છે। પાલતુ શ્વાન લઈને એક મહિલા નીચે ઉતરી અને ત્યારે જ એક યુવતી કે જેની 4 માસની બાળકીને લઈને નીકળી હતી, તેને પર આ જે શ્વાન છે પાલતુ, તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને બાળકીને ફાડી ખાધી। હાલ તો બાળકી સારવાર દરમિયાન હતી, જેનું મોત નીપજ્યું છે। ત્યારે અહીંના સ્થાનિક રહીશો છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું ઘટના બની હતી રાત્રે? બસ અમે નીચે આવ્યા હતા તો અહીં કૂતરું એને માથે બચકું લઈ અને એની મમ્મી સાડીમાં ઘાલીને આમ દોડી, બસ એ જોયું। આ જે પાલતુ કૂતરો રાખે છે, કોના કૂતરા છે અને કઈ રીતે તમને હેરાનગતિ થતી હોય છે દર વખતે? એ તો એ બ્લોકમાં દિલીપભાઈ કરીને છે, એમનો કૂતરો છે। હા, પણ એ બહુ જ એટલે આમ એનું હદ પારનું ત્રાસ છે। અહીંયા બમ ભસમ ભસી કૂતરાને છોકરા બોલ બેટ રમતા હોય તો બોલને જોઈને એવું એ હેરાન કરતો જ હોય છે। પણ કાલે એવું થયું કે હાથમાંથી છટકીને 4 મહિનાની બાળકીને બટકું ભરી લીધું છે। કેવી હેરાનગતિ થતી હોય છે જ્યારે પાલતુ કૂતરા જે રેસીડેન્સ વિસ્તારમાં રાખે રહેણાંકમાં? તમને અવર જવરમાં કેટલી કે પહેલાથી જ આની ફરિયાદો હતી? આની પ્રોબ્લેમ છે સાહેબ, અમે લોકોએ ઘણીવાર કોશિશ કરી છે, પણ પેલું કેવું છે કે નબળું પાન હોય એને કોઈ સપોર્ટ નથી આપતું, બરોબર છે। અને આ કાલે જે ઘટના બની છે તો બહુ જ ખરાબ ઘટના બની છે, કોઈની સાથે એવી ના બનવી જોઈએ, બરોબર છે। એટલે મારી મીડિયાને એક જ રિક્વેસ્ટ છે કે જે બી કાર્યવાહી કરો તમે વ્યવસ્થિત ને કડકમાં કડક પગલા લેજો। મીડિયાને જો સપોર્ટ જોઈશે તમે મહિલાઓ તમને સપોર્ટ ભી આપીશું કે આજે 4 મહિનાની બાળકી ભાઈ જતી રહી છે, કે એની માને કેટલી વેદના હશે કે 9 મહિના એને પેટમાં રાખી છે। એ માને ન્યાય મળવો જોઈએ ને છોકરીને ન્યાય મળવો, અને આની સામે કાર્યવાહી તમારથી જે થાય એ કાર્યવાહી કડકમાં કડક પગલા મારી મીડિયાને 2 હાથ જોડીને એક જ ભાઈનો કેટલો ત્રાસ હતો અહીંયા કે શ્વાન લઈને રોજ રખડતો હતો નીચે? કઈ ત્રાસ છે કે અમે લોકો બહુ થાકી ગયેલા, મેન્ટલી થાકી ગયેલા। તમે ના પાડો તો શું કહેતા હતા? कभी मैं यहाँ रहूँ, यहाँ रहता हूँ, मैं यहीं रहूँगा, मेरी प्रॉपर्टी ये सब दादागिरी सब करते हैं। या દાદા ગામ આવે છે કે એવું કે છે કે આ ગાર્ડન છે ને એ કૂતરા માટે છે, બાળકો માટે કે બૈરાઓ માટે નથી, એવું બોલવામાં આવ્યું છે કે ગાર્ડનમાં કૂતરા જ રહેશે એવું। અને એ કૂતરાનું તો બહુ ત્રાસ છે, અને અમારે કોઈ બી કૂતરા નહીં, એવું નહીં કે એ જ, પણ અમારે ફ્લેટમાં કોઈ બી કૂતરા નહીં જોઈતા, બધાને જ કાઢો। કૂતરાઓ છે ફ્લેટમાં તમારે? અમારે કમસે કમ બધાના બ્લોક વાઇઝ 2-3 કૂતરા છે જ બધાના ત્યાં। મોટા કૂતરા છે, ગમે તે બાળક અહીંયા રમતું હોય ને કૂતરાને જોઈને ભાગી જાય છે। કેવી રીતે હેરાનગતિ થાય તમને? નીચે ઉતરો તો ડર લાગે કૂતરાઓને? લાગે ડર લાગે, એનાથી આમ આગળ જતા રહી આવે ને તો એવડું મોટું કૂતરું છે। તો બેન, તમે લોકો ફરિયાદ કરી તો કોઈ નિરાકરણ આવતું જ નથી? કોઈ અહીંયા ભાઈ હવે શું કહીએ, કશું કોઈ સાંભળતું નથી। અહીંયા કેવા જોઈએ કે અમે અહીંના લીડર છીએ એવું બતાવે, એટલે અમારે કઈ કહેવાનો અધિકાર આવતો જ નથી। અહીંયા સાના માના જે હોય એ સાંભળ્યા કરો, જે થાય એ જોયા કરો આપણાથી એમ। આ તો એક બાળકીનો જીવ ગયો આજે, હવે કાલે આમ બ્લોક વાળા કોઈ ના બોલે તો બીજા પણ થાય। હવે બીજું કોઈ આવી ઘટના બની છે? અગાઉથી ઘટના નથી બની, પણ એ કૂતરો બધાને જોઈને ભસે જ છે। બિલકુલ, તો આ રેસીડેન્સ વિસ્તાર કે જ્યાં એક પાલતુ શ્વાને બાળકીનો જીવ લઈ લીધો છે। દિલીપભાઈ કે જે શ્વાન માલિક છે, તેમના દ્વારા દાદાગીરી કરવામાં આવતી હતી અને સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆત કરવામાં આવી, છતાં પણ તે ન માન્યા અને આખરે તેમના પાલતુ શ્વાને એક 4 માસની બાળકીનો જીવ લીધો। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો સોસાયટીના રહીશોમાં પણ અત્યારે રોષ છે, કારણ કે એક તરફ 4 માસની બાળકીને આ શ્વાને ફાડી ખાધી અને ત્યારબાદ હવે રહીશો પણ એ માંગ કરી રહ્યા છે કે કંઈ નિરાકરણ લાવવામાં આવે।